પ્રાતઃ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના ધોરણી ગામના મહિલા સરપંચ રેણુકાબેન પઢિયાર સસ્પેન્ડ, રાજકીય અદાવતની દલીલો વચ્ચે વડોદરા ડીડીઓએ સરપંચને કર્યા મોકૂફ। વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ એક મહત્વનો હુકમ કરીને પાદરા તાલુકાના ધોરણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી રેણુકાબેન જયેશભાઈ પઢિયારને તેમના હોદ્દા પરથી તત્કાલ અસરથી મોકૂફ કર્યા છે। સરપંચ વિરુદ્ધ વડુ પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ફોજદારી ગુનો નોંધાયો હતો। આ ગુનાના કામે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 સુધી 48 કલાકથી વધુ સમય તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા હતા। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબ જો કોઈ સરપંચ સામે ફોજદારી કાર્યવાહી ચાલતી હોય અથવા જેલમાં અટકમાં રાખવામાં આવતા હોય તો તેમને હોદ્દા પરથી મોકૂફ કરી શકાય છે। સરપંચ અને તેમના વકીલે રજૂઆત કરી હતી કે આ ફરિયાદ રાજકીય દાવતના કારણે કરવામાં આવી છે અને તેમાં કોઈ નૈતિક અધપતનનો કિસ્સો બનતો નથી। જો કે ડીડીઓએ તમામ પાસાઓ અને કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે। જ્યાં સુધી કોર્ટ દ્વારા કેસનો આખરી નિકાલ ન આવે અથવા પંચાયતની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને સરપંચ પદેથી દૂર રાખવામાં આવશે। આ હુકમ સામે 30 દિવસમાં વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ અપીલ કરવાની તક આપવામાં આવી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।